આવા પિતાના ઉપકારો તમને કહું, એક ખાલી 2 ઇંચની અહીંયા એપેન્ડિક્સનો દુખાવો પડે કે તમારા કિડનીમાં કે ક્યાંકમાં 2-4 ઇંચનો સ્ટોન હોય ને તો કેવી પીડા થાય છે, રહી ના શકો તમે, તરફડિયા મારો. 1-3 ઇંચનું એપેન્ડિક્સ વધી જાય, 3 ઇંચનું સ્ટોન કિડનીમાં આવી જાય, રાડા રાડ કરી મેળતા હોઈએ છે. અને આપણી મમ્મી 9-9 મહિનામાં આવડું વજન લઈને ફરતી હોય છે, 9-9 મહિના વજન લઈને ફરે. ખાવામાં રિસ્ટ્રિક્શન, પીવામાં રિસ્ટ્રિક્શન, બેસવામાં રિસ્ટ્રિક્શન, ચાલોમાં રિસ્ટ્રિક્શન. કોઈએ કીધું ટીવી નહીં જોવાનું, ટીવી બંધ. કોઈ કે મોબાઈલ નહીં જોવાનું, મોબાઈલ બંધ. કોઈ કે ભારે ખોરાક બંધ. કોઈ કે ધીમે ચાલવાનું, ધીમે બંધ. કોઈ કે ટ્રાવેલિંગ નહીં કરવાનું, ટ્રાવેલિંગ બંધ. પોતાના ઘરે પ્રસંગ હોય, મમ્મીને ચોખ્ખું મોઢા પર કહી દે, મારે અત્યારે સારા દિવસો ચાલી રહ્યા છે, મારા બાળકની સુરક્ષા પહેલાં, તારા ઘરમાં પ્રસંગમાં નહીં આવીશ તો ચાલશે. પોતાની માને પણ ના પાડી દે, મારા બાળકની પહેલાં સુરક્ષા. પોતા માટે બધું જ છોડી દે, મારા બાળકને કાંઈ થવું ન જોઈએ. તમે તમારા મા બાપ માટે શું છોડવા તૈયાર છો? તમે તમારા મા બાપ માટે કેટલો સમય કાઢ્યો? શું છોડ્યું તમે? નંબર 1, આમંત્રણની રાહ જોયા વગર ઉપકાર કરે. નંબર 2, શરત કર્યા વગરના ઉપકાર. નંબર 3, થાક્યા વગરના ઉપકાર. ક્યારે થાકે નહીં. તમે મા બાપની સેવા કરતાં કરતાં થાકી જાઓ, પણ મા બાપ ક્યારે તમારી સેવા કરવામાં થાકતા નથી, ક્યારે થાકનો અહેસાસ થયો નથી. પોતાના શરીરમાં 3 ડિગ્રી તાવ હોય તોય તમારા ટિફિન બની જાય. પોતાના ઘૂંટણ દુખતા હોય તો પણ રસોડામાં ઊભા તમને ગરમા ગરમ રોટલી પીરશે. ક્યારે એને તમારા સુખ અને તમારી સુવિધા, તમારી હેપીનેસ એ પોતાના ઘૂંટણના દુખાવા ભૂલી જાય. એકવાર એવું બન્યું, દીકરો સ્વિમિંગ કરતો હતો, સ્વિમિંગ કરતાં કરતાં ડૂબવા લાગ્યો, મમ્મી પણ કૂદી પડી. પછી મમ્મીને ખ્યાલ આવ્યો કે મને તરતા નથી આવડતું. પોતે કે ના, મારો દીકરો મરી જશે, મારા દીકરા કાંઈ થઈ જશે, પોતે કૂદી પડી. થાક્યા વગરના ઉપકારો. અમદાવાદની એક ઘટના સાંભળી હતી. 4 દીકરા વેલ સેટ, દરેકને પોતાના મોટા મોટા બિઝનેસ એમ્પાયર ખોલેલા હતા. તમે એમના બંગલા જોવો ને તો 5-5, 10-10 રૂમના તો મોટા બંગલા, મોટા હોલ, હોમ થિયેટર, આવા સુખ સાહેબીવાળા 4 દીકરાઓએ ખૂબ બિઝનેસ ક્ષેત્રમાં બહુ સારું એવું ફતેહ કર્યું હતું એમણે. 4 દીકરા વચ્ચે એક જ માં હતી જે બિચારી આમથી આમ થતી હતી. એ લોકોના ઘરમાં ટીવી માટે જગ્યા હતી, હોમ થિયેટર માટે જગ્યા હતી, એ લોકોના ઘરમાં કાર્પેટની જગ્યા હતી, ફર્નિચરની જગ્યા હતી, બધા જાત જાતના ઇન્ટિરિયર કરવાની જગ્યા હતી, જાત જાતની વસ્તુઓ શોભા માટે મૂકવા માટે જગ્યા હતી, ટેબલ માટે જગ્યા હતી, મોબાઈલ માટે જગ્યા હતી, લેપટોપ ને કોમ્પ્યુટર માટે જગ્યા હતી. મા માટે જગ્યા નહોતી. 2-2, 3-3 મહિનાના વારા બાંધ્યા હતા. 3 મહિનો થાય એટલે રાત્રે ઓલી ફોન કરી દે, તારી માને લઈ જજે. શું બોલે? કોણ? બહુ બોલે, તમારી માને લઈ જજો ભાઈ. 1 કલાક પણ નહીં, 1 મિનિટ પણ વધારે નહીં. અને જો સામેવાળો લેવામાં મોડો પડ્યો, તમને કદાચ મજાક લાગશે પણ સત્ય ઘટના છે. એનો સામાન અને એ પોતે માજીને ઘરની બહાર બેસાડી દે, માજી બહાર બેસો, લેવા આવશે તમને, ઘરના દરવાજા બંધ કરી નાખે. એમ કરતાં કરતાં 4 દીકરાઓ એક દિવસ મિટિંગ કરીને નક્કી કર્યું કે આ ડોસી બહુ આડી આવે છે યાર, આ ડોસી બહુ આડી આવે છે, આખો દી ટક ટક કરે, એ જ દેશી, એ જ બધું આવું બધું કરનારી, આને હવે ઠેકાણે પાડો યાર, કંઈક રસ્તો લાવો. એક દીકરાએ મિટિંગમાં કીધું કે આનું કંઈક રસ્તો કરો, બીજાએ કીધું શું રસ્તો કરીએ, ત્રીજાએ કીધું કે શું કરી શકીએ, હવે આ જ કરવું પડશે, ચોથાએ સરસ રસ્તો બચાવ્યો. આપણા અમદાવાદની બહાર લાંબા ગામ છે, ત્યાં એક વૃદ્ધાશ્રમ છે, ત્યાં મૂકી આવીએ, ઝંઝટ જ મટે, કાંઈ ટેન્શન નહીં. પૈસામાં ડોનેશન લખાવી દેશું, કહી દેશું મહિને 10,000 5,000 આપી દેજો, અમે ભરી દેશું, અમારી માને સાચો. અને બિચારી વૃદ્ધ માજીને, જેણે તમારા લોકોના એઠા વાસણ ધોઈ ધોઈને તમને ભણાવ્યા, લોકોના વેતરા કરી કરીને તમને મોટા કર્યા, પોતે ભીની ગાદીમાં સૂઈને તમને સૂકી ગાદીમાં સુવડાવી, પોતે રાતભર જાગીને ખાખરા શેકી શકીને તમને સુવડાવીને તમને સ્કૂલે મૂકીને કાબેલ બનાવ્યા, અને એ માને હવે એ લોકોને આડી આવે છે અને માને વૃદ્ધાશ્રમમાં ધકેલી દીધી. હવે આય ત્યાંય માજી શાંતિથી રહે નહીં, એટલે ફોન કર્યા કરે રોજ. આજે આ દીકરાને ફોન કર્યો, આજે આ દીકરાને ફોન કર્યો, આજે આ દીકરાને ફોન કર્યો. તમારા જેવો કોકનો દીકરો મળવા જાય ને, બેટા અહીંયા આવો ને, એક ફોન લગાડી આપીશ કે બોલો ને માજી, મારા દીકરાનો નંબર મોઢે છે, મોઢે નંબર હોય એટલે કરે, બેટા કેમ છે એટલું બોલે, ખ્યાલ આવે મમ્મી છે, ફોન કાપી નાખ્યો ઓલો. હવે 4 છોકરા 6 મહિને પાછા ભેગા થયા કે આ માજી તો ત્યાંય હખડી નથી રહેતી, કે આ ડોસીનો હવે કાયમી નિકાલ લાવો કઈ. અને એ લોકોએ માસ્ટર પ્લાન બનાવ્યો.
ચારે છોકરાઓ વૃદ્ધાશ્રમમાં આવ્યા. પછી મેનેજરને કીધું કે અમારી મમ્મીને અમારે ત્યાં લાંબામાં એક મોટું તીર્થ છે, ત્યાં દર્શન કરાવીને લાવીએ. કૃષ્ણજીનું મોટું મંદિર છે, દર્શન કરાવી થોડું ફરાવી અને સાંજે અમે મારી મમ્મીને મૂકી જશું, અમારી મમ્મીને તમે આવવા દો. મેનેજરે કીધું હા વાંધો નહીં, લઈ જાઓ, મમ્મીને હવા ફેર થશે, એને પણ સારું લાગશે. મમ્મી આજે ખુશ હતી કે ચારે દીકરાઓ આજે એને ફરાવા લઈ જવાના છે. મમ્મીને થયું કે મારા દીકરાઓને ભલે રહી રહીને પણ સદબુદ્ધિ આવી, એની માની યાદ આવી. હું ઘરે રહેતી હતી તો ન કિંમત સમજાણી, હવે અહીંયા રહું છું તો ખ્યાલ આવ્યો. મમ્મીને તો શું હતું, એટલો બધો ઉમળકો, એટલો બધો આનંદ કે આજે મારા ચાર દીકરા સાથે ફરવામાં રસ નહોતો, ચાર દીકરા સાથે રહેવા મળશે, વાતચીત કરવા મળશે, એનો આનંદ હતો. મમ્મીને પાછળ બેસાડી, બે ભાઈ આ બાજુ, બે ભાઈ આ બાજુ, વચ્ચે માને બેસાડી 100-150 કિલોમીટર દૂર ગાડી દોડી મુકાવી. 150 કિલોમીટર દૂર ગાડી મૂકીને એકદમ નિર્જન જગ્યા આવી, એકદમ જંગલ જેવું આવ્યું, ત્યારે ગાડી ઊભી રાખી. મમ્મીએ પૂછ્યું કે બેટા ગાડી કેમ ઊભી રહી? એ કે મમ્મી કંઈક લાગે છે, કંઈક એન્જિનમાં કંઈક પ્રોબ્લેમ થયો છે, હમણાં 2 મિનિટમાં સારું થશે. 2 મિનિટ પછી ચારે છોકરા બહાર આવ્યા, કંઈક અંદર વાતચીત કરી. પછી મમ્મી, એક છોકરો આવ્યો કે મમ્મી તમારે 5 મિનિટ માટે જરાક ઉતરવું પડશે, પછી જ આ બધું ગાડી રિપેર થશે. મમ્મી ભોળી, જૂના જમાનાની, અનપઢ, એને શું ખબર, દીકરો કેમ કરવાનું. દીકરાના કીધા પછી પોતે બહાર આવી. ગાડીના દરવાજા બંધ થયા, ગાડીની પાછળની ડિક્કી ખુલી, ચારે છોકરાએ હોકી લીધી. અને પછી મમ્મી આ બાજુ ઊભી હતી, પાછળ 2 છોકરા આવ્યા અને સીધું પાછળ માથા ઉપર ગાંઠ કરીને એના માથા પર પછાડી અને મમ્મીને ધાર કંઈ લાગ્યું અને મમ્મી કંઈક વિચારે એના પહેલાં આગળથી ઘા થયો, પગ ઉપર, કમર ઉપર, અને પછી મમ્મી પડી ગઈ. પછી 2 આ બાજુ ને 2 આ બાજુ, દેહ ધનાધન જોયા વગર પૂરી તાકાત સાથે એની મમ્મીને ઢીબી નાખી. બધું જ પતી ગયું. મમ્મીના માથામાંથી લોહી નીકળે, હાથમાંથી લોહી નીકળે, પગમાંથી લોહી નીકળે, હાડકાના ભૂક્કા બોલાઈ ગયા. મમ્મી બેહોશ થઈ ગઈ. આ લોકોને કે હવે ઊભા રહેવા જેવું નથી, લગભગ મરવા જાવે, આ ડોસી જીવી નહીં શકે. એમ કરીને ગાડી મુકાવી બહાર એકદમ પૂરપાટ દોડાવી મૂકી. 10-15 મિનિટ પછી ત્યાંથી રિક્ષા ત્યાંથી પસાર થઈ અને પસાર થતાની સાથે જોયું એક માજી બેભાન પડ્યા છે, લોહી લુહાણ છે, લોહીનો ખાબુચિયો ભરાઈ ગયો છે. તરત જ રિક્ષાવાળાએ કીધું, કુદરતી મજીના ભાગ્ય જોરદાર, એમના ગળામાં વૃદ્ધાશ્રમનો આઈડી કાર્ડ લટકેલો હતો. તરત ખ્યાલ આવી ગયો કે આ તો વૃદ્ધાશ્રમના માજી લાગે છે. પાછળ નંબર હતો, એડ્રેસ હતો. તરત કોલ કર્યો, કોલ કરીને જણાવ્યું. ત્યાંથી ગાડી આવી, એને રિક્ષામાં નાખી, રિક્ષા આ બાજુ ગઈ, આ બાજુ ગાડી આવી. બધા જ વૃદ્ધાશ્રમના કાર્યકર્તા ઉચકીને એમને હોસ્પિટલ લઈ ગયા, હોસ્પિટલમાં એડમિટ કરી. હોસ્પિટલવાળાએ કીધું 45 ફ્રેક્ચર થયા છે આખા શરીરમાં, 85 ની એજમાં. કેટલા? 85 ની એજ હતી માજીની, 45 ફ્રેક્ચર. ડોક્ટરે કીધું સાહેબ, ઓલા મેન ટ્રસ્ટી હતા વૃદ્ધાશ્રમના, સાહેબ આમાં ઓપરેશન નહીં થઈ શકે. એક તો 85 ની એજ છે, લોહી ઘણું લગભગ નીકળી ગયું છે શરીરમાંથી પાછળ માર લાગવાના કારણે. ભાગ્ય યોગે કે નાના મગજ ડેમેજ નથી થયો, પણ લોહી સારું એવું શરીરમાંથી નીકળી ગયું છે. અને 45 ફ્રેક્ચરને ઓપરેટ કરવું અમારા મેડિકલ સાયન્સ માટે પણ પોસિબલ નથી. યંગ હોય, નાનો હોય તો અમે કરી શકીએ, પણ આ એજ આ ઓપરેશન નહીં ઝેલી શકે. હવે આ માજી જેટલું કુદરતી રીતે જીવે એમ એને જીવાડો અને એને સાતારે, એને સુખ રહે, એને શાંતિ રહે, એવું જ કંઈક તમે વાતાવરણ આપો. અમે આમાં કંઈક કરી શકીએ એમ નથી. માજીને ઉચકો ન તોય પીડા થાય, કેમ કે 45 ફ્રેક્ચર હતા. જરાક ઓલું આમ તેમ થાય શરીર એટલે રાડ નીકળી જાય. માજીને ચાદરમાંથી લઈને પાછા એમ્બ્યુલન્સમાં રાખી અને માજીને વૃદ્ધાશ્રમમાં લાવ્યા. એમની રૂમમાં એમને સુડામાં આવ્યા. ટ્રસ્ટીઓને બહુ ગુસ્સો હતો. ત્યાંના કાર્યકર્તાઓ આજે એવા મૂડમાં હતા કે આજે આવે તો એને આપણે ધીબી નાખીએ. તમને તમારી માના સચવાતી હોય કાંઈ નહીં. તમારી મા તમને ફોન કરે એમાંય તમને તકલીફ પડે છે, એમાં તમે માને મોતને ઘાટ ઉતારવા સુધી પહોંચી જાઓ. આવા તમે નરાધમ, તમારા કરતા કૂતરા સારા કે એ પોતાની મા સાથે એટેક નથી કરતા. અરે વફાદારી હોય, વફાદારી નામની પણ કોઈ ચીજ હોય. કૂતરો પણ પોતાના માલિકને ભસતો નથી, આ તો તમારી મા છે. જે અંદર ગુસ્સો હતો. ટ્રસ્ટીઓએ માજીને સાચી વાત જણાવી દીધી કે માજી હવે તમારી પાસે બહુ સમય નથી, તમારે જે કરવું હોય, તમારી કોઈ અંતિમ ઈચ્છા હોય, અમે 5 ટ્રસ્ટી તમારા દીકરા જેવા જ છીએ, તમે જે કહેશો એ પૂરી કરવા તૈયાર છીએ. માજી તમારી કોઈ અંતિમ ઈચ્છા હોય તો જણાવો.
માજી અંતિમ ઈચ્છા શું જણાવી ખબર છે? એકવાર મારે 4 દીકરાઓને હજી એકવાર મળવું છે. એકવાર હજી મારા 4 દીકરાઓને મળવું છે. એમના ગાલ ઉપર વાલ કરવું છે. એમના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપવા છે. બેટા તમે બહુ મારા ગયા પછી સુખી રહેજો. હવે તમારી માં નથી એટલે હવે તમારું જીવન બહુ સારું રહે, ખુશીમય રહે, મારું આયુષ્ય પણ તમને લાગી જાય, મારું સુખ પણ તમને મળી જાય. આવું આશીર્વાદ આપવા માંગુ છું. તમે માનશો 5 ટ્રસ્ટીઓની આંખો ભીની હતી કે જે દીકરાઓએ જે હાથોએ પોતાને માના ખાડકાના 45 ટુકડા કરી નાખ્યા, એ માં હજી પણ એવું ઈચ્છે છે કે મારે એકવાર મારા દીકરાને જોઈને પછી મારે આ ધરતી પરથી વિદાય લેવી છે. ટ્રસ્ટીઓએ ફોન કર્યો, ઉપાડે નહીં. પહોંચી ગયા ઘરે, ખૂબ સમજાયા, જો આજે મેં તમારે જો લડવા નથી આવ્યા, માની અંતિમ ઈચ્છા પૂરી કરવાની ભાવના છે, તમે આવી જાઓ એટલે માને શાંતિ મળે અને સ્વર્ગે સિધાવી શકે શાંતિથી. 4 છોકરાઓને પણ ક્યાંક લાગ્યું કે આપણે કંઈક ખોટું કર્યું છે. આવ્યા 4 છોકરાઓ, 4 આમ ઊભા છે. પછી બેડ પર પડેલી માં એક દીકરાને કહે છે, બેટા ઓલો કબાટ ખોલતો. કબાટ ખોલ્યો, જો ત્યાં ગ્રીન કલરની એક નાનકડી પોટલી છે, જરા લાવતો. ગ્રીન કલરની પોટલી આપી, ખોલ. એમાં ખોલ્યું, 10,000 રૂપિયા હતા. કેટલા? 10,000 રૂપિયા એમાંથી નીકળ્યા. ચિલ્લર ને 10ની, 50ની, 100ની બધી નોટો હતી. અને પણ કીધું કે અહીંયા અમારા વૃદ્ધાશ્રમમાં કોઈક ભલા માણસો 50, 100 રૂપિયા અને 10 રૂપિયા અને 20 રૂપિયા આપી જતા હતા. એ બધા મેં ભેગા કર્યા છે તમારા માટે. આ મારા પૈસા તમે 4 ભાઈઓ સરખા ભાગે વેચી લેજો, ખૂબ પ્રગતિ કરજો. મારા અંતરના તમને આશીર્વાદ છે. અને ખરેખર દીકરાઓના હૃદય પણ પીગળ્યા. એ કે જે માને અમે મારવાની કોશિશ કરી, માં અમારા લાંબા આયુષ્યની દુઆ આપે છે. એ માં અમે સુખી થઈએ એવા આશીર્વાદ આપે છે. એ માં અમે ખૂબ પ્રગતિ કરીએ એના આશીર્વાદ આપે છે. અને બસ આવું બોલતા બોલતા માની આંખ ખુલ્લીને ખુલ્લી રહી ગઈ, મોઢું ખુલ્લું ને ખુલ્લું રહી ગયું, અને માએ પોતે વિદાય લઈ લીધી. આવું તો એક માં જ કરી શકે, બીજું કોઈ ના કરી શકે. થાક્યા વગરના ઉપકાર.